અમદાવાદમાં ઓટો રિક્ષા યુનિયન દ્વારા હવે હડતાલનું એલાન કરવામાં આવ્યું છે। આજથી 3 દિવસ સુધી રિક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા છે। ઓટો રિક્ષા ચાલકો 3 દિવસથી ભૂખ હડતાલ કરી છે। ઓનલાઈન એપ્લિકેશનના 2 વ્હીલર વાહનોનો વિરોધ કરવામાં આવ્યો છે। કલેક્ટર કચેરી ખાતે રિક્ષા ચાલકો પહોંચ્યા હતા। રાણી પોલીસે રિક્ષા ચાલકોની હવે અટકાયત કરી છે। અમદાવાદમાં ઓટો રિક્ષા યુનિયન દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું છે। આથી 3 દિવસ સુધી રિક્ષા ચાલકોની હડતાલ રહેશે। જોકે કલેક્ટર કચેરી ખાતે રિક્ષા ચાલકો પહોંચ્યા હતા અને રાણી પોલીસે રિક્ષા ચાલકોની અટકાયત કરી છે। ઓટો રિક્ષા ચાલકો 3 દિવસથી ભૂખ હડતાલ પર છે। ઓનલાઈન એપ્લિકેશનના 2 વ્હીલર વાહનોનો હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે। જોકે હાલ તેઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા ત્યારે રાણી પોલીસે રિક્ષા ચાલકોની અટકાયત કરી છે। અમદાવાદમાં ઓટો રિક્ષા યુનિયન દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું છે। આથી 3 દિવસ સુધી રિક્ષા ચાલકોની હડતાલ રહેશે। ઓટો રિક્ષા ચાલકો 3 દિવસથી ભૂખ હડતાલ કરશે। જો કે કલેક્ટર કચેરી ખાતે રિક્ષા ચાલકો પહોંચ્યા હતા ત્યારે રાણી પોલીસે રિક્ષા ચાલકોની અટકાયત કરી છે। ઓનલાઈન એપ્લિકેશનના 2 વ્હીલર વાહનો સામે હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ વિરોધને લઈને ઓટો રિક્ષા ચાલકો 3 દિવસથી ભૂખ હડતાલ કરશે। અમદાવાદમાં ઓટો રિક્ષા યુનિયન દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું છે। ઓટો રિક્ષા ચાલકો 3 દિવસથી ભૂખ હડતાલ કરશે।